આવું કાળું કલ્પાંત કેમ કરું છો? આ કાળ કોઠડીમાં તમે ક્યાંથી? તમે કોણ છો? હું એક અભાગણી, જેના થાનેલાથી કાયદાના કટકાને ઝૂંટવી લેવામાં આવ્યો છે, એવી એક કરમ ફૂટી માં. બેન, કયા રાક્ષસે એ કાળો કામો કર્યો છે? રણમલ સોઢાએ. રણમલ, તમે રાજને એવો કયો વાક કર્યો હતો કે તમને એક બાઈ માણસને આ કાળી કોઠડીમાં ગોંધ્યા? વાહ, મારો વાક એટલો કે રાજના વારસ માટે મેં વ્રત ઉપવાસ કર્યા, સૂરજ દાદાની આરાધ કરી અને રાજનો વારસ એટલે તમે રાણી સુનંદા? હા ભાઈ. અટાણ સુધી હું મારા લાખાને વારી રાખતો હતો, પણ હવે મને થાય છે કે લાખો. હા, મારો દીકરો. હું ભૂત જુદાણી. લાખો? લાખો તમારો દીકરો? એ લાખાએ તો મને માં કીધી છે. 20 વર્ષથી તરસ્યા રહેલા મારા કાન ઠાર્યા છે. બેન, એ લાખાને પકડવા તો રણમલે મને બાંધ રાખ્યું છે. એકનો વેર બીજાને માથે વાળવાની એની જૂની રીત છે. દીકરાનો વેર બાપ માથે, માનો વેર દીકરા માથે. તમારા વેળે વેળમાં ઊંડો મરમ કળાય છે રાણીબા. મરમ ઊંડો નથી ભાઈ, મરમનો ઘા ઊંડો છે. જો જો આ રણમલ સોઢાનો પાપનો પુરાવો. આ પછેડી, આ લોહીના ધાબા. હા, મારા લાલને લોહી. 20 વર્ષ પહેલાના ધાબા. રણમલ મારા લાલને લઈ ગયો અને આ લોહીના ધાબા દઈ ગયો. આ પછેડી તો 20 વર્ષ પહેલા. હા, બરાબર દેવ દિવાળીને તીજ રણમલ સોઢાએ મારા જીવતરમાં હોળી સળગાવી. દેવ દિવાળી? તમને બરાબર યાદ છે રાણીબા? એવા વેરણથી કઈ માં ભૂલી શકે ભાઈ. રાણીબા, એક વાત પૂછું? કોઈને કોઈ એંધાણી? એંધાણી? મારા લાલને ડાબે ખભે એક લાખું હતું, દરિયાના રંગની લીલી લીલી છાય છે. એ લાખું જોઈને હું તો ગાંડી ગાંડી થઈ જતી. મારા લાલને મને તો સપનું હતું કે રાણીબા, 20 વર્ષના રિઝર્વની કાળી ડિમાન્ડ રાત હવે રીતવા આવી છે. સુખનું સવાર ઢોકણું છે. સૂરજ દાદા હવે સાચા અર્થમાં રીઝવાના છે. કઈ સમજાયું નહીં ભોજાભાઈ. તમારો કુંવર જીવ પછી તમને માં કહીને તમારા કાન ઠારનાર મારો લાખો જ તમારો લાલ છે. લાખો મારો લાલ છે? ભોજાભાઈ, તમે સાચું કહો છો? એ લાખો જ મારો દીકરો? તો ભોજાભાઈ, તમારા મોઢામાં ઘી સાકર. સાચું કહું છું, ઘી સાકર. દાદા સુરજ, તારી કૃપા અપરંપાર છે. મારા જીવતરની કાજળ કાળી રાતમાં હવે આશાના કિરણ પ્રગટ્યા છે. મારો લાલ, મારો લાખો જીવે છે. હવે એક બીજી કૃપા કરજે દયાળુ. મને ઉપાડી લે તે પહેલા મારા કપાળ પરનું કલંક ભૂસી નાખજે. માફ કરો. મને હજારો પૂછેલા ડંકને વેદના થાય છે. મને છોડાવો, મને છોડાવો. સોઢી, સોઢી, જાઓ, મને માફ કરી દો. ઘોર પાપ કર્યું છે. પાપ? હા, જાઓ. સોનલ રાણીનું તે વર્ષે ફૂલ મળેલી વાત સાચી હતી.
એ પવિત્ર છે, સત્ય છે. મેં ઘોર અન્યાય કર્યો છે. સોઢી, આ તમે શું કરી બેઠા? સોઢી, સોઢી, સોનલને નહીં, મને પણ તમે હળાહળ અન્યાય કર્યો છે. એક સતી સ્ત્રીને રંજાડવાનું પાપ તમે મારે હાથે કરાયું છે. શા માટે આવો કાળો કર્મ કર્યો? તમારી માનીતી થવા ને એક પંડિત સત્તા ભોગવવા માંગરી થઈને રણમલે ચિંધેલા માર્ગે તોરાઈ ગઈ. મને આકરામાં આકરી સજા કરો. જાઓ, મને આકરામાં આકરી સજા કરો. તમને સજા થવી જ જોઈએ સોઢી, પણ મોડે મોડે તમે સાચું બોલ્યા છો એટલે તમને માફ કરી દઈશ. રણમલને, સૈનિકો, રણમલને હમણાં હાજર કરો. મને યાદ કરો જામ બાપુ. રણમલ, નીચ, નરાધમ, તારા પાપનો ભાંડો તારી બહેને જ ફોડી નાખ્યો છે. દુષ્ટ, તે મારી સતી સ્ત્રી પર આવો સિતમ ગુજાર્યો. મારા હાથે જ મારી પાસેથી મારો કુંવર છીનવી લીધો. સૈનિકો, લઈ જાઓ આ નર રાક્ષસને. સૈનિકો! જામ, ઘણું મોડું થઈ ગયું છે. આ સૈનિકો હવે તારો નહીં, મારો હુકમ માનશે. લઈ જાઓ એને. આ શું કહે છે? અરે એને જીવતો રાખ્યો એના માટે તું મારો પાર માન. અને છોડી આજથી આ ખંડમાં તું પણ ચોકી પહેરા નીચે રહીશ. લઈ જાઓ એને કાળ કોટડીમાં એની મહારાણી પાસે. આવ્યો નથી રાણી, આવવું પડ્યું છે. તમારા પર કલંક લગાડવાનું મેં જે પાપ કર્યું હતું એ પાપ મને જ નડ્યું છે. મને માફ કરજો દેવી. આવા વચનો કહીને મને પાપમાં નાખશો. વાંક તમારો નથી, સંજોગોનો છે. સંજોગોએ સતી સીતા ઉપર પણ આવું જ કલંક લગાડ્યું હતું ને. સોઢી રાણીએ તમારા પર જે કલંક લગાડ્યું હતું એ કલંક તો એમણે પોતે જ ભૂંસી નાખ્યું છે. અને એટલે તો રણમલ સોઢાએ એમને નજરકેદ કર્યા છે અને મને અહીંયા. મારે માટે તો આ અપાર આનંદની ઘડી છે. મને તમે પણ મળ્યા ને મારો દીકરો પણ મળ્યો. દીકરો? હા હા, દાદા સૂરજની કૃપાથી આપણને દીકરો મળ્યો. ને એમની જ કૃપાથી એ દીકરો જીવતો પણ રહ્યો છે. લાખો એનું નામ. લાખો? લાખો આપણો દીકરો છે? મેં જોયો છે. બહાર કચેરીમાં હાથમાં માથું રાખી એણે અમને પડકાર ફેંક્યો હતો. ત્યારે મને પણ થયું હતું કે આવો મારે પણ દીકરો હોય તો. હવે પાટણના કુંવરી થશે કંથકોટના પટરાણી. પકડી દીધા. હા લખાબા, હવે તો કંથકોટ પહોંચવું જ પડશે. કચ્છના કેસરીઓ આકાશ પર ગજ ઉઠે એવી રણગર્જના સાથે કંથકોટ તરફ ધસી જાઓ. લાખોના માણસો સાથે ગઢમાં ઘૂસી ગયો છે અને દિવાનજી પણ એમની સાથે ભળી ગયા છે. લાખો, ચાલો.
તમને એમને મારી સાથે દયાનો ગુસ્સો હજુ સુધી ઉતરો નથી લાગતો. હું પણ શું કરું? સંજોગો જેવા હતા કે હું તમને વાસ્તે વાસ્તે મારી સાથે ના લાવી શકું. કઈ લો હજુ પણ મોડું નથી. એટલે મીરાંદે, પાટણ અને કચ્છને એકમેકના સંબંધોનો ખર્ચ છે અને એ સંબંધો આપણા લગ્નથી મજબૂત થશે. આપના લગ્ન નવેશ તો છતાં છે ને જને હું તો મને મન વળી ચૂકી છું. લાખાને લાખન પાટણના ડુંગળી કંગાળ માલધારી વળી ચૂક્યા છે. સપણ તો સમોવડિયામાં શોભે કુંવરી, માટે જીત છોડો, લગ્નની તૈયારી કરો. આ જન્મમાં એ શક્ય નથી. સીધી રીતે માની જાઓ તો સારું, નહીં તો આ જન્મ આજે જ પૂરો સમજો. પાણી પૂરી ગયું છે મારા ધન. લાખો તું છે કઈ સુધી ઘૂસ્યા? અરે ભાઈ છે આ છે તારો કાળ. ઉઠાવો તલવાર ને તૈયાર થઈ જા મોતને ભેટવા માટે. દીકરા તું અહીં? શું તું રણમલના હાથે પકડાયો? ના બાપુ, રણમલ અને જયમલના ત્રાસમાંથી મેં કચ્છાખાને છોડાવ્યો છે. આપણો વિજય થયો. વાહ દીકરા વાહ, તે તો તારું કુલદીપ આવ્યું. ચાલો બાપુ, આ કાળ કોટડીમાંથી આપણે ભાગી નીકળીએ. તારે બીજાને કોટડી પર છોડવાનું છે. બીજા કોટડી? હા, યાદ આવ્યું. પેલી કોટડીમાં પેલા માછી એમની જ વાત કરો છો ને? ચાલો. આવી પહોંચ્યો દીકરા. હા માં, સગી જનતા ના હોવા છતાં તમે મને પોતાનો દીકરો કહીને મારો જીવ બચાવ્યો હતો, એનું જ હું ચૂકવવા આવ્યો છું. લાખા, આ સુંદરાણી તારી સગી જમતા છે. હું તો તારું પાલક પિતા છું. હા બેટા, 20 વર્ષ તારો બીજો ક્રૂર થયો, પણ આજ એનું સાઠું વયું ગયું. લાખા, મારા દીકરા, મારા લાખા, આ તારું એમને પગે લાગ. બેટા, મેં તને કોઈ અન્યાય કર્યો છે, પણ મને માફ કરજે. મને માફ કરજે બેટા. મને જોઈને મારું હૈયું ઠેરાઈ જાય બેટા. હૈયું ઠર્યું હોય તો હવે હાથની પણ સારો. આ છે પાટણના રાજકુમારી મેરા. પાટણના રાજકુમારી અને હવે કંચકોટના ભાવિ મહારાણી. મને માફ કરજો બેન. લાખાભાઈ, હવે હું જાઉં. અરે ભગલા, તું ક્યાં ઉપડે? તમને તમારા માણસ મળી ગયા પછી હવે મને મારા પાસે જવા દો ને. પેલી રૂપલી તારી રાહ જોતી હશે નહીં? પહોંચતો તો. એક પાટણ શહેરની નારદ જમણી, અખંડ ચાવતી ભાભીને જમણી, સુરત જાણે બાપુ નબની બીચ બજાએ જાય, હાથી કર સુંદર લડી લહેરા ઝંઝરી